સુરતમાં શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગણેશ મંડળો જોડાયા હતા। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત શહેર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ આયોજક સંમેલન અને ઇનામ વિતરણ સમારંભનું આયોજન કરાયું હતું। 20મી જુલાઈ રવિવારના રોજ સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સંમેલન અને ઇનામ વિતરણ સમારોહમાં અધ્યક્ષ તરીકે શ્રી સ્વામી અમરીસાનંદજી તો સમારોહના ઉદ્ઘાટક તરીકે RSSના યશવંત ચૌધરી હાજર રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાનમાં મેયર દક્ષિશ માવાણી, સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ તથા ધારાસભ્યો, સુરત કલેક્ટર, પોલીસ કમિશનર, મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરત મહાનગરમાં આગામી દિવસોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ રંગેચંગે ઉજવાય, ધૂમધામથી ઉજવાય એ પહેલાં જે શરૂઆત કરી છે શ્રી ગણેશ સમિતિ સુરત શહેર દ્વારા એક ગણેશ આયોજક સંમેલન રાખવામાં આવ્યું છે। આ સંમેલનમાં મુખ્ય જે ગણેશજીનો ઇતિહાસ, જે સાર્વજનિક ગણેશનો ઇતિહાસ અને આઝાદી પછી અનેક પ્રકારના નવા જે નિયમો જે બહાર પાડે એની વાત કરવામાં આવી। આ વર્ષનો મૂળ થીમ જે આપવામાં આવે છે તેમાં મુખ્યત્વે વ્યસનની સામે યુવાનો એક થઈને જનજાગૃતિ અભિયાન ફેલાવે, જે પ્રમાણે જંક ફૂડ યુવાનોમાં એ વધારે પડતું આરોગ્ય જોખમકારક છે એની સામે લડાઈ યુવાનો લડે અને સાથે સાથે મેદસ્વીતા એની સામે પણ યુવાનો એ જંગ લડી પ્રચાર પ્રસાર કર્યા। એક બાબત થઈ। બીજી બાબત, આદરણીય સરદાર સાહેબના 150મા જન્મ જયંતિ નિમિત્તે સરદાર સાહેબને પણ ઠેર ઠેર યાદ કરે અને ભાવાંજલિ વીરાંજલિ અર્પણ કરે। RSSની પણ શતાબ્દી વર્ષની ઉજવણી છે તો એમાં પણ સહયોગ કરે અને ખાસ કરીને જ્યારે આગામી દિવસોમાં હવે આ યુવાનો દેશભક્તિના રંગે રંગાય, જે ધાર્મિક આપણી ભક્તિ છે એ રાષ્ટ્રભક્તિમાં આપણે સૌ સાથે મળીને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરીએ, એ જબરદસ્ત સાથે આ સંમેલન હવે સમાપ્તિના આરે છે।